તો ખેડા જિલ્લામાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પર શિક્ષકે કરેલા હુમલાની ઘટનાને કોંગ્રેસે આકરા શબ્દોમાં વખોડી કાઢી છે। શિક્ષકની સામે કાયદાકીય પગલાં લેવા માટે કોંગ્રેસે માંગ કરી। નિયમ મુજબ સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરી શકે, તેમ છતાં શિક્ષક નિયમોનો ભંગ કરતા હતા। કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પત્રકાર પર હુમલાની ઘટનાને શિક્ષક ગુણધર્મની વિરુદ્ધ ગણાવી। હિંસાનું પગલું લેવું, પોતાની વાત કરવાને બદલે ધાક ધમકી ડરનું વાતાવરણ કરીને પોતાના ગુનાને છુપાવવાનો ખેલ કરનારા આ બંને શિક્ષક ઉપર શિક્ષણ વિભાગે કડકમાં કડક કાર્યવાહી કરી। હું એબીપી અસ્મિતાના પત્રકાર ઉપર થયેલા હુમલાની સખત નિંદા કરું છું અને સાથે સાથે રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપીસેન્ટર છે તેને પણ શિક્ષણ મંત્રીને પૂછવા માંગુ છું કે રાજ્યની અંદર તમે વ્યવસ્થાને સુધારવામાં નિષ્ફળ નીવડ્યા છો અને શિક્ષકો જે રીતે કામ કરી રહ્યા હોય તેવા સંજોગોની અંદર આપનું મૌન એ ગંભીર છે। ત્યારે પુનઃ હું માંગ કરું છું કે રાજ્યની અંદર આવા ટ્યુશનો કરતા શિક્ષકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે શિક્ષકે એબીપી અસ્મિતાના પત્રકાર પર જવાબ આપવાને બદલે હુમલો કરીને હિંસા કરી છે તેની ઉપર પણ કાયદાકીય પગલાં ભરવાની માંગ કરું છું।